નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ અને ત્યારબાદ તપાસનો ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે. ચાંગોદર પોલીસની મોટી કાર્યવાહી કે જ્યાં અંબિકા ટ્રેડ લિંકના ગોડાઉનની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ ચેકિંગ દરમિયાન 39 કરોડનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉન માલિક અને સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે. લાયસન્સ અને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા આપ્યા હતા અને લાયસન્સ અને ફાયર એનઓસીનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો હતો. એનઓસી ન હોવા છતાં ફટાકડાનો સ્ટોક કર્યાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વર્ષ 2016થી ફટાકડાનું ગોડાઉન કાર્યરત હતું તેવો પણ ખુલાસો થયો છે. આ તપાસમાં મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો અને ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. ફાયર સેફટીમાં અહીં વોટર સ્પ્રિંકલ ન હતી તેની કોઈ જ વ્યવસ્થા અહીં જોવા ન મળી. ગોડાઉનની બહાર શેડમાં ફટાકડાના કાર્ટન પણ રખાયા હોવાની બેદરકારી સામે આવી છે. આ ફટાકડા પર શેડની આગળ જાડું કપડું બાંધેલું જોવા મળ્યું. ખુલ્લામાં રખાયેલા ફટાકડા લોકોના જીવ માટે જોખમ બની શકતા હતા. જોકે ફેક્ટરી માલિક અમિત મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ તમામ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા. હરીન, સમગ્ર તૈયાર જોઈએ તો હવે તંત્ર જાગ્યું તો છે, પરંતુ હાલ જે જથ્થો પકડાયો છે કેટલી મોટી ગંભીર બેદરકારી આપ ત્યાં જોઈ રહ્યા છો અને આ બેદરકારીને લઈને હવે તંત્રએ શું કાર્યવાહી કરી? હરીન, બિલકુલ, અમદાવાદમાં જે ગેરકાયદેસર ધમધમતી ફટાકડા ફેક્ટરી છે કે જ્યાં બ્લાસ્ટ થયો હતો અને 10 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પોલીસ અને અન્ય વિભાગો છે તે જાગ્યા છે. ચાંગોદર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે જે અંબિકા ટ્રેડ લિંક છે તેનું ગોડાઉન છે તે અહીં આવેલું હતું કે તે વર્ષ 2016થી છે આ ગોડાઉન કાર્યરત હતું. લાયસન્સ અને જે ફાયર એનઓસી છે તે મેળવેલા છે, પરંતુ હાલમાં આ જે લાયસન્સ અને ફાયર એનઓસી છે તે રિન્યુની પ્રોસેસ માટે આપ્યા હતા અને નિયમ મુજબ જ્યાં સુધી રિન્યુ ન થાય ત્યાં સુધી આ ગોડાઉન છે તે બંધ રાખવાનો હોય છે, પરંતુ અહીં મોટા માત્રામાં જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો. ઉપરાંત જોવામાં આવે તો જે મોટું કંતાન છે, કાપડ છે તે બાંધેલું છે અને ખુલ્લામાં જે બોક્સીસ છે તે રાખવામાં આવ્યા હતા. એને કારણે કોઈ પણ સંજોગોમાં છે તે આગ લાગી શકે છે અને તે ભયને કારણે જ છે પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ચાંગોદર પોલીસ ચેકિંગમાં હતી ત્યારે તેમના નજરે પડ્યું હતું અને ખાસ કરી અને અત્યારે આ દ્રશ્યો જોવો કે જે રીતે ખુલ્લામાં આ જથ્થો છે તે રાખવામાં આવ્યો છે, બોક્સીસ રાખવામાં આવ્યા છે અને કોઈ પણ જાતનું આમાં આગ લાગે તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જાનમાલને હાનિ થઈ શકે છે. ગોડાઉનમાંથી 39 કરોડથી વધુનો છે મુદ્દામાલ અત્યારે આ સીઝ કરવામાં આવ્યો છે. 65,954 જેટલા જે કાર્ટૂન છે, આ બોક્સીસ છે તે પણ હવે સીઝ કરવામાં આવશે. ફાયરના સાધનો છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો છે તે જોવા નથી મળી રહ્યા અને તેને જ કારણે જે અંબિકા ટ્રેડ લિંક છે તે ગોડાઉનમાં હવે સીઝ કરવામાં આવ્યું છે. ખાસ કરી અને જે જથ્થો જે મુજબનો પડેલો છે તેના મુજબમાં આ ફાયર સેફટી છે તે રાખવામાં નથી આવી. શેડની આગળ જે રીતે જાડું કપડું બાંધેલું છે અને તેને જ કારણે આગ લાગી શકે છે, વિસ્ફોટ પણ થઈ શકે છે. ફાયર સેફટીની બોટલો અને રેતી તો જોવા મળે છે, પરંતુ જે મુજબના જે ફાયર સેફટીના વધુ એટલે કે વોટર સ્પ્રિંકલ છે, આ ઉપરાંત અન્ય સાધનો છે તે અહીં જોવા નથી મળી રહ્યા અને આ તમામ જે બેદરકારી છે તે ગંભીર માની શકાય ને તેને જ આધારે ચાંગોદર પોલીસે અત્યારે ફરિયાદ નોંધી છે અને ફરિયાદમાં આ ગોડાઉન માલિક તેમજ સુપરવાઇઝર છે બંનેની ધરપકડ કરી છે. જી બિલકુલ હરીન, તમામ તજવીજ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે આ સમગ્ર મામલે હવે તંત્ર ખૂબ સઘન કાર્યવાહી કરી રહ્યું છે અને હાલ આ જે મામલો સામે આવ્યો તેમાં આખરે કરોડોનો ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે અને તેની સાથે સંબંધિત લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.